ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરના રાબુપુરા ગામમાં પાકિસ્તાની મૂળની સીમા હૈદર પર શનિવારે સાંજે એક યુવકે ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. આરોપી ગુજરાતના સુરેન્દ્રનગરનો રહેવાસી છે. તે ગુજરાતથી સીમા હૈદરના ઘરે પહોંચ્યો હતો. આરોપી તેજસ જાની પર સીમાનું ગળું દબાવવાનો અને તેને લાફાવાળી કરવાનો આરોપ છે. પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે. ઘટના શનિવારે સાંજે લગભગ 7 વાગે બની, જ્યારે તેજસ સીમાના ઘરે પહોંચ્યો. પોલીસના જણાવ્યા અનુસાર તેજસ ગુજરાતથી ટ્રેનમાં દિલ્હી આવ્યો અને ત્યાંથી બસ દ્વારા રાબુપુરા પહોંચ્યો હતો. તેણે સીમાના ઘરના મુખ્ય દરવાજા પર જોરથી લાતો મારી અને જ્યારે સીમાએ દરવાજો ખોલ્યો ત્યારે તેજસે તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો અને તેને લાફા માર્યા. સીમાએ બૂમો પાડતા આસપાસના લોકો એકઠા થયા અને તેજસને પકડી લીધો. રાબુપુરા કોતવાલીના ઇન્ચાર્જ સુજીત ઉપાધ્યાયે જણાવ્યું કે તેજસની માનસિક સ્થિતિ બરાબર ન હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે. તેજસે પૂછપરછ દરમિયાન દાવો કર્યો કે સીમાએ તેના પર કાળા જાદુ કર્યું હતું. તેના ફોનમાં સીમાના સ્ક્રીનશોટ પણ મળી આવ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આરોપીનો ફોન કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સીમા હૈદર, જે મૂળ પાકિસ્તાનના સિંધ પ્રાંતના જેકબાબાદની રહેવાસી છે, તે 2023માં પોતાના 4 બાળકો સાથે કરાચીથી નેપાળ થઈને ભારત આવી હતી. તેણે દાવો કર્યો હતો કે પબજી ગેમ રમતી વખતે તેનો નોઈડાના સચિન મીના સાથે પ્રેમ સંબંધ બંધાયો અને તેણે નેપાળમાં સચિન સાથે લગ્ન કર્યા. સીમાના વકીલનો દાવો છે કે તેણે હિન્દુ ધર્મ અપનાવ્યો છે અને તે હવે સનાતની મહિલા છે. હાલમાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા છે, જેના કારણે સીમાને ડિપોર્ટેશનનો ભય છે. તેના વકીલ AP સિંહે જણાવ્યું કે સીમાનો કેસ ATS પાસે છે અને તમામ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે.